तो नमस्कार विद्यार्थी मित्रों, सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। અને આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી બાબતો વર્ગોને આધારિત હવે આપણે શીખી ગયા છીએ। એના આધારે આપણે દાખલા પણ ગણી લીધા છે। અવર્ગીકૃત માહિતીનું રૂપાંતર આપણે વર્ગીકરણ કરી નાખ્યું છે। વર્ગીકરણ આપણે असतत आवृत्ति वितरण तरीके पण कर लीधुं छे, सतत आवृत्ति वितरण तरीके पण आपणे कर लीधुं छे। सतत में पाछा निवारक वर्ग होय के अनिवारक वर्ग होय एनी पण आपणे समजूती मेळवी लीधी छे। छेल्ला लेक्चरनी अंदर मैं तमने बे सूत्र लखाव्या छे अने ए बे सूत्र उपरथी आजे आपणे दाखला गणवाना छे। छेल्ला लेक्चरनी अंदर मैं जे बे सूत्र लखाव्या हता ए वर्ग लंबाईनुं सूत्र हतुं અને બીજું સૂત્ર હતું મધ્ય કિંમતનું સૂત્ર। તો આજના આપણા આ ટોપિકની અંદર વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત કેવી રીતના મેળવાય, વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત કેવી રીતના મેળવવી જોવે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ફરી પાછા સ્વાધ્યાય નંબર 2.1 ઉપર આવી જાઓ। સ્વાધ્યાય पेज नंबर 37 स्वाध्याय 2.1 અને 2.1 में दाखला नंबर 4। तो पेज नंबर 37 स्वाध्याय नंबर 2.1 અને एमा दाखला नंबर 4। दाखला नंबर 3 पण આપણને જે 36 નંબરના પેજ ઉપર દાખલા નંબર 3 આપ્યો છે એ પણ અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કરવાનું છે। પણ એની અંદર હજી બીજું ઘણું બધું આપણને પૂછે છે જેનો આપણે અભ્યાસ કર્યો નથી। તો થોડો સમય માટે દાખલા નંબર 3 આપણે સ્કીપ રાખીએ, આપણે આવી જઈએ દાખલા નંબર 4માં। દાખલા નંબર 3 હું જ ગણાવીશ, મારે જ ગણાવવાનો છે। એની માટે હજી મારે તમને ઘણા પ્રકારનું નોલેજ આપવું પડશે, ત્યારબાદ જ હું તમને એ દાખલો સમજાવી શકીશ। એટલે આવી જાઓ પેજ નંબર 37 સ્વાધ્યાય નંબર 2.1 દાખલા નંબર 4। રકમ વાંચું છું, જરાક ધ્યાન આપજો। નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે, એટલે નીચે જે તમને કોષ્ટકની અંદર આપ્યું છે એ આવૃત્તિ વિતરણ છે, એટલે કે વર્ગીકૃત માહિતી છે। बराबर, केवी माहिती है? वर्गीकृत माहिती है। दरेक वर्गनी वर्ग लंबाई तेमज मध्य किंमत शोधी वितरण लखो। तमने बे बाबतो गोतवानी कीधी छे। कई तो के एक तो वर्ग लंबाई मेळवो अने बीजू एम कहे छे के मध्य किंमत मेळवो। वर्ग लंबाई अने मध्य किंमत गोतवानुं आपणने ए लोकोए कीधेलुं छे। बराबर, नीचे कोष्टकनी अंदर जो तमने वर्ग आप्या छे अने पछी तमने आवृत्ति आपी छे। वर्गमां तमे जो ध्यानथी तमे नजर फेरवशो तो तमने ख्याल आवशे के आ अनिवारक वर्ग छे। अनिवारक वर्ग होय तो वर्ग लंबाई मेळववा माटे अमुक प्रकारनुं कार्य करवुं पड़े। मैं जूना लेक्चरनी अंदर तमने माहिती आपी हती ए प्रमाणे। बीजू के आ कोष्टकनी अंदर वर्ग करीने आवृत्ति वितरण आप्युं छे एनो अर्थ एम के आ सतत आवृत्ति वितरणनो दाखलो छे। बराबर, तो हवे हूँ आटली माहिती आप्या बाद दाखलानी शरूआत करूँ छुं। वर्ग 0 થી 99, वर्ग 0 થી 99, पछी 99 થી 299, 300 થી 499, પછી 500 થી 749, પછી 750 થી 899 અને છેલ્લે 900 થી 999। आ आपने वर्ग आप्या छे। आवृत्ति आपीश, पण आवृत्तिनी वात आपणे छेल्ले करशुं।
અને આપણને એમ કીધું છે કે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત મેળવો. તો તમે જાણો છો એ પ્રમાણે અનિવારક વર્ગ, આજે આપણને અનિવારક વર્ગ આપ્યા છે એની અંદર જે આપણને વર્ગ લંબાઈ દેખાતી હોય એટલી વર્ગ લંબાઈ હોતી નથી, એની કરતાં વધારે વર્ગ લંબાઈ હોય છે. આપણે જૂના લેક્ચરની અંદર એ બાબત આપણે ભણ્યા. તો પહેલાં શું કરવું પડશે આપણે સાચી વર્ગ લંબાઈ મેળવવા માટે? તો કે આ જેટલા અનિવારક વર્ગ આપ્યા છે ને એનું તમારે નિવારક વર્ગમાં રૂપાંતર કરવું પડશે. આ જેટલા તમને અનિવારક વર્ગ આપ્યા છે એ બધાનું તમારે સૌપ્રથમ નિવારક વર્ગમાં રૂપાંતર કરવું પડશે. એકવાર નિવારક વર્ગમાં રૂપાંતર થાય ત્યારબાદ જો તમે સાચી વર્ગ લંબાઈ મેળવી શકો. તો છેલ્લા લેક્ચરની અંદર મેં તમને અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગની અંદર રૂપાંતર કરવા માટેના 2 રસ્તા આપ્યા હતા, બરાબર? એમાંથી હું અત્યારે બીજા રસ્તા પ્રમાણે તમને ગણતરી કરાવું છું. તો જો મેં તમને એમ કીધું હતું કે આ બીજો વર્ગ અને આ પહેલા વર્ગની બંને સીમાઓનો તફાવત લેવાનો. તફાવત એટલે બાદબાકી કરવાની. બાદબાકી કરો તો તમને જવાબ કેટલો મળે? તો કે 1 જવાબ મળે. અને જે જવાબ મળે એને તમારે 2 વડે ભાંગી નાખવાના, એટલે તમને શું જવાબ મળશે? તો કે 0.5 મળશે. આવું આની પહેલાના લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે બીજા વર્ગની અધઃ સીમા અને પહેલા વર્ગની ઉધ્વ સીમા આ બંને પદની બાદબાકી કરવાની, એટલે કે 100 - 99. 100 - 99 કરશો એટલે તમને કેટલા મળશે? 1 મળશે. ને પછી ને તમારે 2 વડે ભાંગી નાખવાના રહીએ ને તમને કેટલો જવાબ મળે? તો કે 0.5. હવે તો કે આ જેટલી અધઃ સીમા છે ને, જોઈ લો 1 2 3 4 5 ને 6, એ બધી અધઃ સીમામાંથી તમારે 0.5 છે ને એ બાદ કરી નાખવાના. બધી અધઃ સીમામાં તમારે 0.5 શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. અને આ બધી ઉધ્વ સીમા છે એ બધી ઉધ્વ સીમામાં તમારે 0.5 પ્લસ કરવાના છે. બધી અધઃ સીમામાં 0.5 માઇનસ 0.5 ક્યાંથી આવ્યા? તો કે જો અહીંયા આપણે જવાબ મેળવો ત્યાંથી આવ્યા. આ 0.5 આપણે 2 જગ્યાએ મૂક્યા, એક જગ્યાએ માઇનસ કરશું, એક જગ્યાએ પ્લસ કરશું. તો જો કરતા જાઓ 0 - 0.5 કરો એટલે તમને -0.5 મળે. 0 - 0.5 કરો એટલે તમને -0.5 મળે. 99 - 0.5 કરો, સોરી 100 પ્લસ તમે 0.5 માઇનસ કરો એટલે તમને અહીંયા કંઈક 99.5 મળે. ત્યારબાદ આમાંથી તમે 0.5 બાદ કરો એટલે તમને 299.5 મળે. ત્યારબાદ આમાંથી તમે 0.5 તમે બાદ કરો એટલે 499.5 મળે. પછી આમાંથી બાદ કરો એટલે 749.5 મળે. અને આમાંથી તમે બાદ કરો એટલે 899.5 મળે. ત્યારબાદ અહીંયા આવી જાઓ. આમાં બધામાં તમારે આ બધી કિંમતોની અંદર તમારે 0.5 પ્લસ કરવાના છે. તો 0.5 પ્લસ કરવા માટે 99 પ્લસ 0.5 એટલે 99.5. આમાં પ્લસ કરો એટલે 299.5. આમાં પ્લસ કરો એટલે 499.5. આમાં પ્લસ કરો એટલે 749.5. પછી 899.5. ત્યારબાદ 999.5. જો હજી તમે જરાક નજર ફેરવો તો આ અનિવારક વર્ગમાંથી જો તમારું નિવારક વર્ગમાં રૂપાંતર થઈ ગયું છે. પ્રથમ વર્ગની ઉધ્વ સીમા ત્યાર પછીના વર્ગની અધઃ સીમા બંને સમાન હોય તો આ તમારા નિવારક વર્ગ છે. ખ્યાલ આવ્યો?
તો આવી રીતના તમને વર્ગ લંબાઈ મેળવવાની કીધી હોય તો તમે જાણો છો કે અનિવારક વર્ગની તમે વર્ગ લંબાઈ તમને જેટલી દેખાતી હોય એટલી હોતી નથી. તો તમારે શું કરવું પડે? સૌ પ્રથમ તમારે વર્ગ લંબાઈ મેળવવા માટે તમારે અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કરવું પડે, ત્યારબાદ તમે વર્ગ લંબાઈ મેળવી શકો. તો જુઓ હવે વર્ગ લંબાઈનું સૂત્ર, વર્ગ લંબાઈ એટલે સાંકેતિક ભાષામાં સી, અને શું સૂત્ર લખાયું હતું મેં? ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. આવું મેં સૂત્ર લખાયું હતું આની પહેલાના લેક્ચરની અંદર. શું લખ્યું છે? ઉધ્વ સીમા એટલે કે આ બધી સીમામાંથી આ સીમા તમારે બાદ કરવાની છે. તો જો એક પછી એક તમે બાદ કરો તો તમને ખ્યાલ આવશે. પેલું બહુ ધ્યાનપૂર્વક જો, કેમાંથી કયું પદ બાદ કરવાનું છે? તો કે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાની છે. ભૂલથી અધઃ સીમામાંથી ઉધ્વ સીમા બાદ થઈ જવી જોઈએ નહીં. તો જો પહેલા ઉધ્વ સીમા 99.5 બાદ કરવાના છે, એટલે કેલ્સીની અંદર બાદ બાકી, અને પછી કયું પદ આપ્યું છે? -0.5. તો -0.5 કરશો એટલે તમને જવાબ મળશે 100. ત્યારબાદ અહીંયા આવી જાઓ, 299.5 -99.5 કરશો એટલે તમને જવાબ મળશે 200. ત્યારબાદ ત્રીજામાં આવી જાઓ, 499.5 -299.5 કરશો એટલે તમને જવાબ મળશે ફરી પાછો 200. 749.5 -449.5 એટલે 250. ત્યારબાદ 899.5 -749.5 કરશો એટલે તમને મળશે અહીંયા 150. ને છેલ્લે 100. જો વર્ગ લંબાઈ મળી ગઈ, સી મળી ગયો. અહીંયા જો 99 દેખાય છે પણ ખરેખર 99 ન હોય, કેટલી હોય? 100 હોય. અહીંયા જો તમને 199 વર્ગ લંબાઈ દેખાય છે, ખરેખર 199 ન હોય, કેટલી હોય? 200 હોય. અહીંયા તમને જો 199 બતાવીશ પણ 199 ન હોય, કેટલી હોય? 200 હોય. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ કે અનિવારક વર્ગની અંદર, એટલે કે આ અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય ને એટલી ન હોય, એની કરતાં વધારે જ હોય. એટલે તમારે આ વર્ગ લંબાઈ ગોતવો હોય તો તમારે આ અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કરવું પડે. હવે તો કે મધ્ય કિંમત, હવે મધ્ય કિંમત તો ટૂંકમાં લખું છું મ કી, એટલે કે મધ્ય કિંમત. સૂત્ર શું લખાયું હતું? તો કે ઉધ્વ સીમાની કિંમત પ્લસ અધઃ, આમ તો એક સાથે આમ સળંગ લખવું જોઈએ પણ અમારે જગ્યાનો સમાવેશ છે એટલે અહીંયા નીચે લખું, અધઃ સીમાની કિંમત, અને આ બધાયને ભાંગ્યા 2 કરવાના. એટલે ઉધ્વ સીમા અધઃ સીમા આ બંનેની કિંમત ભાંગ્યા 2, બરાબર? તો એક પછી એક જોતા જાય. ઉધ્વ સીમા 99.5 પ્લસ
0.5 પણ કેવા માઇનસ ભાંગા 2 કરો એટલે તમને 49.5 મળે. અહીંયા આખી ગણતરી લખી દઉં તમને. 99.5 પ્લસ માઇનસ 0.5 ભાંગા 2. પહેલાં લખી લઉં બધી ગણતરી, પછી તમને જવાબ આપી દઉં એટલે તમને સરળતા રહે. 299.5 પ્લસ 99.5 ના છેદમાં 2. ત્યારબાદ 499.5 પ્લસ 299.5 છેદમાં 2. ત્યારબાદ 749.5 પ્લસ 499.5 છેદમાં 2. છેલ્લે 899.5 પ્લસ 749.5 છેદમાં 2 અને છેલ્લે 999.5 પ્લસ 899.5 છેદમાં 2. જો હવે બધાએ તમને કેલ્ક્યુલેશન લખી દીધા. આના આ પદ પ્લસ આ પદ ભાંગા 2, આ પદ પ્લસ આ પદ ભાંગા 2, આ પદ પ્લસ આ પદ ભાંગા 2. તો ચાલો જવાબ મેળવી લઈએ. તો પહેલાનો જવાબ આવશે તમને અહીંયા 49.5. ત્યારબાદ 299.5 પ્લસ 99.5 ભાંગા 2 તો 199.5. ત્યારબાદ 299.5 પ્લસ 499.5 ભાંગા 2 એટલે તમને મળશે કંઈક 399.5. ત્યારબાદ 449.5 પ્લસ 749.5 પ્લસ 499.5 ભાંગા 2 એટલે તમને 624.5. પછી 899.5 પ્લસ 749.5 ભાંગા 2 એટલે 824.5 અને છેલ્લે 999.5 પ્લસ 899.5 ભાંગા 2 એટલે 949.5. જો તમને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત મળી ગઈ છે, હું 2 મિનિટ સાઈડમાં વયો જાઉં એટલે તમે આખો દાખલો જોઈ શકો. જે આપણને પૂછ્યું હતું એ સૂત્રના આધારે સૂત્ર મૂકીને આપણે મેળવી લીધેલું છે. અને ત્યારબાદ માત્ર ને માત્ર તમને જે આવૃત્તિ આપી છે રકમમાં, આવૃત્તિ જેને સાંકેતિક ભાષામાં એફ વડે દર્શાવે એ લખી નાખવાની, બીજું કાંઈ કરવાનું નથી. 10, 12, 14, 16, 8 ને 10 પૂરું. આખો દાખલો કમ્પ્લીટ. તમારે આખું વ્યવસ્થિત ચોરસ બોક્સ બનાવવું પડશે.
જો મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ મેળવી લીધી. જોયો? આવો આખા બોર્ડ ભરાઈ જાય એવો ફૂલ ફ્લેજેડ દાખલો આપણે 11મા ધોરણની અંદર આ બીજા ચેપ્ટરમાં પહેલી વખત કર્યો. અત્યાર સુધી તો ઓલું આવૃત્તિ ચિહ્ન બહુ સાદું સિમ્પલ આપણે ગોતતા રહેતા હતા. બીજી એક તમને અગત્યની વાત કહું, જરાક મગજ વાપરો અને જરાક એનાલિસિસ કરો તો તમે કર્યું શું આ દાખલાની અંદર? તો કે વર્ગ ઉપરથી તમે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત મેળવી. શું કર્યું? વર્ગ ઉપરથી મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ મેળવી. તમને આની કરતા ઊંધું પૂછી શકે. જો સાંભળજો, હજી એકવાર કહું છું, હજી કાન ખોલીને મગજ અહીંયા ચિત્ત ચોંટાડીને સાંભળો. વર્ગ ઉપરથી તમે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત મેળવી. આની કરતાં તમને ઊંધું પૂછી શકે. તમને દાખલાની રકમમાં મધ્ય કિંમત આપે અને વર્ગ લંબાઈ આપે અને તમને એમ કહે કે તમે વર્ગો મેળવો. સમજાય છે? અત્યારે શું કર્યું? આ માહિતી ઉપરથી આ બે માહિતી મેળવી. ભવિષ્યના દાખલાની અંદર એમ કહેશે કે આ લ્યો, આ તમારી રકમ, આ મેળવો, અથવા તો કે આ મેળવો. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો તમારા ચેપ્ટરની અંદર તમારે સીધી ગણતરી એ શીખવાની છે, ઊંધી ગણતરી એ શીખવાની છે, સીધું હાલતા શીખવાનું છે, ઊંધું હાલતા શીખવાનું છે. એટલે હું વારંવાર કહું છું કે જરાક ધ્યાન દઈ વ્યવસ્થિત રીતના સમજતા જાઓ. એક એક ટોપિક આ ચેપ્ટરના ખૂબ અગત્યના છે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આવું પરિસ્થિતિનું નિર્માણ થશે. અને હજી એક વાર કહી દો, અનિવારક વર્ગ આપ્યા હતા અને તમને વર્ગ લંબાઈ ગોતવાની કીધી હોય, અનિવારક વર્ગ ઉપરથી તમે જ્યારે વર્ગ લંબાઈ ગોતવાનો પ્રયત્ન કરો તો તમને ક્યારેય સાચી વર્ગ લંબાઈ મળે જ નહીં. તમારે એનું પહેલાં નિવારક વર્ગમાં રૂપાંતર કરવું પડે અને ત્યારબાદ જ તમે સાચી વર્ગ લંબાઈ મેળવી શકો. ચાલો, ડન. આગળ વધીએ. ચાલ, 37 નંબરના પેજ ઉપર તમને દાખલા નંબર 10 આપ્યો છે. દાખલા નંબર 10ની રકમ શું કહે છે? જ્યાં રકમની અંદર હું પેન્સિલથી રાઉન્ડ કરવાનું કહું, ત્યાં રાઉન્ડ કરી ઉપર જે લખવાનું કહું એ લખી પણ લેજો, જેથી કરીને ભવિષ્યની અંદર તમને કોઈ પણ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એ તમે નોંધ લખી હોય તો તમને યાદ આવી જાય. દાખલા નંબર 10ની રકમ વાંચું છું અને તમને જ્યાં અગત્યના પોઈન્ટ લાગે ત્યાં હું તમને ટીકે કરાવું. જો સાંભળો, નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી, વર્ગ એટલે સમજો છો ને, 0 થી 10, 10 થી 20, 10 એમ, તો કે વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવો. વર્ગ સીમા બિંદુ મેળવવાનું કીધું. શું? વર્ગ સીમા બિંદુ. મેં કીધું હતું કે બિંદુ શબ્દ ત્યાં જ લાગુ પડે કે જ્યાં નિવારક વર્ગ હોય. એટલે એ શું કહે છે કે વર્ગ સીમા પરથી, વર્ગ સીમા પરથી તમે વર્ગ સીમા બિંદુ મેળવો.
એટલે કે વર્ગ સીમા એટલે કોણ? તો કે અનિવારક વર્ગ. અને એનું રૂપાંતર તમારે કેમાં કરવાનું? તો કે વર્ગ સીમા બિંદુમાં કરવાનું. વર્ગ સીમા બિંદુ એટલે કોણ? તો કે નિવારક વર્ગ. એટલે એણે અલગ શબ્દોનો ઉપયોગ કરીને તમને દાખલાની રકમ પૂછી. ખરેખર તમે તમારી ચોપડીની અંદર પેન્સિલથી ટીક કરી નાખો અને વર્ગ સીમાઓ લખી છે ને, વર્ગ સીમાઓ ત્યાં નિવારક વર્ગ લખી નાખો. સોરી, અનિવારક વર્ગ લખી નાખો. અને પછી જ્યાં લખ્યું છે ને કે વર્ગ સીમા બિંદુઓ, ત્યાં નીચે લખી નાખો નિવારક વર્ગ. એટલે તમને ખ્યાલ આવે કે તમારે શું કરવાનું છે. તો કે અનિવારક વર્ગ ઉપરથી તમારે નિવારક વર્ગ બનાવવાના છે. એણે અનિવારક નિવારક શબ્દનો ઉલ્લેખ કરવાને બદલે એણે કેવા શબ્દનો ઉલ્લેખ કર્યો છે? તો કે વર્ગ સીમા અને વર્ગ સીમા બિંદુ. આની પહેલા મેં કીધું હતું કે બિંદુ શબ્દ લાગે એટલે નિવારક વર્ગ જ લાગે. ખ્યાલ આવ્યો? તો પેન્સિલથી રાઉન્ડ કરી અને ઉપર લખી નાખો. વર્ગ એક થી પોઈન્ટમાં વર્ગ આવ્યા. 1 થી 1.475 પછી 1.5 થી 1.975 ત્યારબાદ 2 થી 2.475 2.5 થી 2.975 ત્યારબાદ 3 થી 3.475 અને છેલ્લે 3.5 થી 3.975. આ તમને વર્ગ આપ્યા છે અને આપણને શું કીધું છે? આ અનિવારક વર્ગનું નિવારક વર્ગમાં રૂપાંતર તમે જોઈ શકો છો કે જોઈ લ્યો, આ અધઃ સીમા અને ઉધ્વ સીમા સમાન નથી. અધઃ સીમા ઉધ્વ સીમા સમાન નથી. અધઃ સીમા ઉધ્વ સીમા સમાન નથી. જો અધઃ સીમા ઉધ્વ સીમા સમાન ન હોય તો અનિવારક વર્ગ જ હોય. અને હવે આપણે આ અનિવારકનું રૂપાંતર નિવારક વર્ગમાં કરવાનું છે. તો આની પહેલા હમણાં જેમ કર્યું હતું એવી જ પ્રમાણે આ બે પદનું બાદબાકી કરો. તો 1.5 માઇનસ 1.475. તો જવાબ કેટલો આવે છે? તો કે 0.025. અને આ જે જવાબ આવે, આમાંથી આ પદ બાદ કરીને જે જવાબ આવે એને તમારે ભાંગા 2 કરવાના. એટલે ભાંગા 2 કરો એટલે તમને શું મળે? તો કે 0.0125. 0.0. હજી એકવાર ચેક કરી લઈએ, ગણતરી ક્યાંક પોઈન્ટમાં ભૂલ નથી થતી ને. 1.5 માઇનસ 1.475. ઓકે, રેડી છે. 475. એટલે જવાબ કેટલો આવ્યો આ બેનો તફાવત? તો કે 0.025. એને 2 વડે ભાંગો એટલે તમને જવાબ કેટલો મળે? તો કે 0.0125. આ જે જવાબ મળે એ બધી અધઃ સીમામાંથી બાદ કરવાના. 0.0125
આ બધી અધઃ સીમામાંથી શું કરી દેવાના? બાદ. અને જે બધી ઉધ્વ સીમામાં છે એ બધામાં પ્લસ કરી દેવાના. એટલે કે આ બધી કિંમતમાંથી આ જવાબ બાદ, આ બધી કિંમતમાં આ જવાબ પ્લસ. તો અહીંયા લખું છું વર્ગ સીમા બિંદુ. તો 1 માઇનસ 0.0125. તો અહીંયા કંઈક જવાબ મળશે તમને 0.9875. પછી આ કિંમતમાંથી આ જવાબ બાદ કરો તો 1.5 માઇનસ 0.0125 તો 1.4875. ત્યારબાદ 2 માંથી આ જવાબ તમે બાદ કરો 2 માઇનસ 0.0125 તો તમને કંઈક આટલો જવાબ મળે 1.9875. ત્યારબાદ 2.5 માંથી આ જવાબ તમે બાદ કરો તો 2.4875. 3 માંથી બાદ કરો તો 2.9875. 3.5 માંથી જવાબ બાદ કરો એટલે તમને મળશે 3.4875. ત્યારબાદ આ બધી સીમાઓમાં એનો એ જ જવાબ તમારે પ્લસ કરવાનો. તો જો 1.475 પ્લસ 0.0125 કરશો એટલે તમને 1.4875 મળશે. ત્યારબાદ આમાં એ જવાબ પ્લસ કરો 1.975 માં એ જવાબ પ્લસ કરો એટલે તમને જવાબ મળશે 1.9875. ત્યારબાદ આ જવાબ આ પદમાં તમે આ જવાબ પ્લસ કરો તો 2.475 પ્લસ તો જવાબ મળશે તમને 2.4875. ત્યારબાદ અહીંયા તો 2.9875. ત્યારબાદ છેલ્લે 3.475 કરો એટલે તમને મળશે 3.4875. ત્યારબાદ તમે 3.975 કરો એટલે તમને જવાબ મળશે 3.9875. આ તમને મળ્યા વર્ગ સીમા બિંદુઓ. જોઈ લ્યો અધઃ સીમા ઉધ્વ સીમા સમાન, અધઃ સીમા ઉધ્વ સીમા સમાન, અધઃ સીમા ઉધ્વ સીમા સમાન. જોઈ લ્યો આખી ગણતરી. એટલે કે આને તમે એમ કહી શકો કે વર્ગ સીમાઓ છે અને આ વર્ગ સીમા બિંદુઓ છે. બીજા શબ્દોમાં એમ કહી શકો અનિવારક વર્ગ છે અને આ નિવારક વર્ગ છે. બંનેનો અર્થ સરખો જ થાય. અને પછી છેલ્લે તમને આવૃત્તિ આપી છે એ આવૃત્તિ એમને એમ લખી નાખવાની. આવૃત્તિ F 5 10 20 પાછા 20 10 અને 5 કુલ સરવાળો n બરાબર 70. કુલ સરવાળો n બરાબર 70. જોઈ લ્યો આ ગણતરી
જે હું તમને કરાવું છું એ અતિ મહત્વની ગણતરી છે. આ જે ગણતરી જે હું કરાવું છું ને એ અતિ મહત્વની ગણતરી છે. અને અહીંયા જે હું આ પદ લખું છું એ પણ મહત્વનું છે. બરાબર. તો આવી રીતે આપણે જો આ બે દાખલા જો એક સરખા જ આમ તો જોયા. પહેલો દાખલો બહુ વિશાળ હતો, બીજો દાખલો નાનો હતો. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. અને પછીના લેક્ચરની અંદર મળશું. આવા પ્રકારના દાખલા મળશે તો એ ગણશું. નહીં મળે તો મેં તમને કીધું એ પ્રમાણે, હમણાં મેં તમને કીધી હતી ને કે તમે વર્ગ ઉપરથી વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત મેળવી એનું ઊંધુંય તમારે શીખવું પડશે. તો કે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત ઉપરથી તમારે વર્ગ ગોતતા શીખવું પડશે, ચત્તુંય શીખવું પડશે, ઊંધુંય શીખવું પડશે. તો એ બધા ટોપિક આપણે લેશું. તો આજના લેક્ચરની અંદર આટલું જ, અને પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર.